નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમાનું તારીખ અને શુભ મુહૂર્ત. શરદ પૂર્ણિમા, તારીખ, શુભ મુહૂર્ત અને દાનનું મહત્વ. શરદ પૂર્ણિમા એ અશ્વિન મહિનાની પૂર્ણિમા છે. આ એક પ્રખ્યાત હિન્દુ તહેવાર છે જેને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે કે આ દિવસે ચંદ્ર તેના બધા 16 તબક્કાઓથી ભરેલો હોય છે. હિન્દુ ધર્મ માને છે કે આ દિવસે ચંદ્રમાંથી અમૃતનો વરસાદ થાય છે. તેથી રાત્રે ખુલ્લા આકાશ નીચે ખીર ભરેલું વાસણ રાખવાનો રિવાજ છે. સનાતન ધર્મ માને છે કે શરદ પૂર્ણિમા દેવી લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ પામે છે. તેથી આ રાત્રિને સુખ અને સમૃદ્ધિની રાત્રિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાત્રે ધનની દેવી લક્ષ્મી પૃથ્વી પર ઉતરે છે અને દરેક ઘરમાં આશીર્વાદ આપવા માટે આવે છે. તેથી શરદ પૂર્ણિમા નિમિત્તે ઘરની સફાઈ કર્યા પછી દેવી લક્ષ્મીને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. શરદ પૂર્ણિમા 2025 તારીખ અને એનો શુભ સમય. તો આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ બપોરે 12:23 વાગે શરૂ થશે. પૂર્ણિમા 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 વાગે સમાપ્ત થશે. તેથી શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમા અને ખીરનું મહત્વ જાણી લઈએ. શરદ પૂર્ણિમા પર ઉપવાસ, ભગવાન વિષ્ણુની પૂજા અને ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ દિવસે ખુલ્લા આકાશમાં ખીર મૂકવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ચંદ્રમાંથી નીકળતા કિરણો ચમત્કારિક ગુણધર્મોથી ભરેલા હોય છે. શરદ પૂર્ણિમા પર્વથી શરૂ થતી નવપર્ણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી પૂર્ણિમાનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર શરદ પૂર્ણિમાનું વ્રત રાખવાથી અને રાત્રિ જાગરણ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી નાણાકીય સમસ્યાઓનો અંત આવે છે અને સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ. શરદ પૂર્ણિમા પર ઉપવાસ કરો, સ્નાન કર્યા પછી મન શાંત રાખો. આ દિવસે નિર્ધારિત વિધિઓ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો. સાંજે ચંદ્રોદય પછી ઘીનો દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મીને આકાશ નીચે રાખેલી ખીર અર્પણ કરો. ઉપરાંત થોડી વાર માટે ચાંદનીના પ્રકાશમાં બેસો. પૂર્ણિમાની રાત્રે જ્યારે ચંદ્રનો પ્રકાશ ચર્મસીમા પર હોય છે ત્યારે ચંદ્રનું અવલોકન કરવાનું ભૂલશો નહીં. આ તહેવાર ઉજવવા માટે ભક્તો આખી રાત જાગતા રહે છે અને ભગવાન કૃષ્ણની સ્તુતિમાં નૃત્ય કરે છે. મંદિરો અને ઘરોમાં ભક્તિ ગીતો અને નૃત્યો દ્વારા રાસલીલાનું પુનર્નિર્માણ કરવામાં આવે છે. હવે જાણીશું દાનનું મહત્વ. સનાતન પરંપરામાં દાન આપવું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દાન અને મુક્તિનો માર્ગ છે. લોકો મનની શાંતિ, ઈચ્છાઓની પરિપૂર્ણતા, પુણ્ય પ્રાપ્તિ, ગ્રહોના દુઃખના પ્રભાવથી મુક્તિ અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન કરે છે. હિન્દુઓમાં દાનનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તમારા દાનનો લાભ ફક્ત જીવન દરમિયાન જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ અનુભવાય છે. જ્યારે કોઈ વ્યક્તિના કાર્યોનું ધર્મરાજ સમક્ષ મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે ફક્ત તેના દાન જ ઉપયોગી થાય છે, પરંતુ દાનના પૂર્ણ પરિણામો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે યોગ્ય સમયે, યોગ્ય રીતે અને સાચા હૃદયથી આપવામાં આવે છે. ઘણા હિન્દુ શાસ્ત્રોમાં દાન અને તેનાથી મળતા પુરસ્કારોનું વિગતવાર વર્ણન છે. કુર્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે, સ્વર્ગ ભૂતિકામે તથા પોપ શાંતયે મુમુક્ષુણા ચ દાંતવ્ય બ્રાહ્મણ ભવ્યસ્થ આવાહમ.
એટલે કે જે વ્યક્તિ સ્વર્ગ, દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિની ઈચ્છા રાખે છે અને પાપોની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેણે બ્રાહ્મણોને લાયક વ્યક્તિઓને ઉદારતાથી દાન કરવું જોઈએ. શરદ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરો. શરદ પૂર્ણિમાના દિવસે દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ શુભ પ્રસંગે અનાજ અને અનાજનું દાન કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના શુભ પ્રસંગે ગરીબ, નિરાધાર અને અપંગ બાળકોને ખોરાક દાન કરવાના નારાયણ સેવા સંસ્થાના પ્રોજેક્ટમાં ભાગ લો. શરદ પૂર્ણિમા પર આ ઉપાય કરો. આર્થિક સંકટથી છુટકારો. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી શ્રી હરિ અને મા લક્ષ્મીની પૂજા કરો. મા લક્ષ્મીને કમળનું ફૂલ અને એકાંક્ષી નાળિયેર અર્પણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાયથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સંકટ દૂર થાય છે. ધન વૃદ્ધિનો ઉપાય. ધન વૃદ્ધિ માટે શરદ પૂર્ણિમાની રાત્રે 11 પીળી કોળીઓ પીળા કપડામાં બાંધીને માતા લક્ષ્મીની સામે મૂકો. બીજા દિવસે તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી અને હંમેશા માતા લક્ષ્મીનો વાસ કરે છે. તો મિત્રો, કેવું લાગ્યું વિડીયો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.